નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મનને શાંત અને સ્થિર રાખીને કોઈ પણ નિર્ણય લેવાનો રહેશે. આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચો, નહીં તો તમારું જ નુકસાન થશે. આર્થિક પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. કામની વ્યસ્તતાને કારણે આજે તમે થોડા ચીડિયા રહેશો. સંતાનના સ્વાસ્થ્ય સંબંધિત વાતોમાં તમારે ગંભીરતા દેખાવી પડશે. આજે દેખાડાના ચક્કરમાં ના પડશો અને જેવા છો તેવા જ રહો. મહેનતથી તમારા તમામ કામ આજે પૂરા કરશો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવાનો રહેશે. આજે તમારે તમારી કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે, નહીં તો તે અહીંયા ત્યાં થવાની શક્યતા છે. સાસરિયામાંથી આજે કોઈ સાથે વિના કારણ વિવાદ થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ દિવસ તમારા માટે સારો રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો વસ્તુઓ તમારી તરફેણમાં રહેશે. મિથુન રાશિના જાતકોની જૂની યોજનાઓ સફળતા મળતા આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે પણ આજે તમારે ખૂબ જ સંભાળીને આગળ વધવું પડશે. આજે પરિવારના કોઈ વડીલની સેવામાં તમારે સમય પસાર કરવો પડશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે. જીવનસાથી સાથેના સંબંધો વધારે મજબૂત થશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઓફિસના કામ સમયસર પૂરા કરીને બોસની ગુડ બુકમાં રહેવાનો રહેશે. આજે તમે તમારા મોજ શોખના વસ્તુઓમાં સમય પસાર કરશો. આજે કોઈની પણ સામે કશું બોલતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને બોલો, નહીં તો મજાકના પાત્ર બની જશો. પરિવારના સભ્ય સાથે પણ ખૂબ જ સમજી વિચારીને વાત કરો, નહીં તો વિવાદ થઈ શકે છે. ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે. આજે તમે તમારી પાસે રહેલા વિકલ્પોનો વિચાર કરીને આગળ વધશો. યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. લાંબા સમયથી અટવાઈ પડેલા કામમાં તમને સફળતા મળી રહી છે. આજે તમારી આસપાસના લોકો સાથે સંબંધો બનાવીને ચાલશો તો તમારો લાભ થશે. પરિવાર માટે આજે તમારે વ્યસ્તતામાંથી પણ સમય કાઢવો પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનું રહેશે, નહીં તો નુકસાન થઈ શકે છે. કરિયરની દૃષ્ટિએ પણ આજનો દિવસ મહત્વનો રહેશે. આજે કોઈ આર્થિક સમસ્યા તમારી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે બહારનું ખાવું પીવું ટાળવું પડશે. લોહીના સંબંધો વધારે મજબૂત થઈ રહ્યા છે. આજે નોકરી કરી રહેલા લોકોને પ્રમોશન વગેરે મળી રહ્યું છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નવી નવી જવાબદારીઓ લઈને આવશે. આ જવાબદારીઓને તમે સુપેરે પાર પાડશો. ભવિષ્યના પ્લાનિંગને લઈને આજે તમારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. પરિવારના કોઈ પણ નિર્ણયો તમારે ખૂબ જ સમજી વિચારીને લેવા પડશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે અને તમારે એના માટે ડૉક્ટરની સલાહ લેવી પડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ટીમ મેમ્બર અને સહકર્મચારીઓના સંયોગથી આગળ વધવાનો રહેશે. આજે બિનજરૂરી ચર્ચામાં પડવાથી બચો. તમારે તમારા પૈસાની બહુ વ્યવસ્થિત રીતે નિયોજન કરવું પડશે. જો જરૂરી હોય તો જ પૈસા ખર્ચો. તમારી દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવું પડશે. કામની વચ્ચે આજે તમારે તમારા આરામ માટે પણ સમય કાઢવો પડશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. ધન રાશિના જાતકોએ આજે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આજે તમારી એક ભૂલને કારણે તમારી નોકરી પર જોખમ તોળાશે. બિઝનેસ કરી રહેલા લોકોએ પણ આજે પોતાના નિર્ણય વિશે 2 વખત વિચારવું પડશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે પાર્ટનર સાથે કોઈ બાબતે ખટપટ થઈ શકે છે. જીવનસાથી સાથે પણ મતભેદ થશે. ઠંડુ ખાવાનું ટાળો, નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે નોકરી કે બિઝનેસમાં ફેરફાર કરવાની યોજનાઓ બનાવો છો તો થોડી રાહ જોજો. સમયની કિંમત સમજીને જ આજે તમારે એ રીતે પ્લાનિંગ કરવું પડશે. વૈવાહિક જીવનમાં સુધારો આવશે. આજે તમને સ્કિન સંબંધિત કોઈ સમસ્યા સતાવશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે.
રાશિના નોકરી કરી રહેલા જાતકોને આજે પ્રમોશન, રિવોર્ડ કે સેલરીની ઇન્ક્રીમેન્ટ મળતા મન પ્રસન્ન રહેશે. નવી નોકરી શોધી રહેલા લોકોને આજે પ્રમોશન મળશે. મિત્રો સાથે વાત કરતાં આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે પરિવાર સાથે હસી ખુશી સમય પસાર કરશો. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે તેને પાર પાડશે. આજે મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઓફિસમાં અહીંયા ત્યાંની વાતોમાં સમય પસાર કરવાથી બચવાનો રહેશે. આજે તમારે સમયની કિંમત સમજવી પડશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે ભલે થોડો ઓછો લાભ થાય પણ તેમને સમાધાન ના કરવું જોઈએ. પરિવારમાં કોઈ મતભેદ છે તો તમારે એને ઉકેલવા જોઈએ. મનને શાંત રાખવા માટે આજે તમારે મેડિટેશન વગેરે કરવું જોઈએ.